ડીસા નગરની સ્થાપનાના 200 વર્ષ પૂર્ણ થતા દ્વિશતાબ્દી મહોત્સવના ઉજવણીના પ્રથમ સોપાન સ્વરૂપે બંધુ સેવા ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલ સંસ્થા સેતુ ગ્રંથનું લોકાર્પણ અને તેનું વિમોચન કરવામાં આવ્યું। ડીસાની સ્થાપનાના 200મા વર્ષે સંસ્થાથી સંસ્થાનો તાર જોડવો છે, રાહમાં પથ્થર આવી જાય તો એનાથી બંધુત્વ પુલ બાંધવો છે, એવા ઉદ્દેશ્ય સાથે આજે જલારામ મંદિર ખાતે બંધુ સેવા ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલ સંસ્થા સેતુ ગ્રંથનું લોકાર્પણ અને વિમોચન વિધિ સ્વામી નિજાનંદ બાપુ, પ્રખર વક્તા બ્રહ્મચારી આશ્રમ ગોતરકા, પૂજ્ય રામરતનજી મહારાજ, ડોક્ટર નવીનભાઈ શાહ, સાહિત્ય અને કલા ના હસ્તે અને ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવડિયા, ભગવાનદાસ ઠક્કર, બંધુ કનુભાઈ આચાર્ય, ચારુબેન ઠક્કરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। બંધુ સેવા ટ્રસ્ટ દ્વારા ડીસા અને ડીસા તાલુકામાં કાર્યરત સંસ્થા સંકલન કરી માહિતી સભર ગ્રંથ સંસ્થા સેતુનું નિર્માણ કરાયું છે। વિમોચન વિધિમાં મોટી સંખ્યામાં આશીર્વચન આપવા નામી અનામી આગેવાનો, કાર્યકરો સાથે સહયોગી ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। शेर लखेलो छे कदाच तमारा बधाथी वंचायो हशे। ડીસાની સ્થાપનાના 200મા વર્ષે સંસ્થાથી સંસ્થાનો તાર જોડવો છે। ડીસાની સ્થાપનાના 200મા વર્ષે સંસ્થાથી સંસ્થાનો તાર જોડવો છે।